પણ આવું સુંદર મંદિર થશે એવું તો કોઈને કલ્પના નથી. આપણે ન ધારેલું ન કલ્પેલું એવું સુંદર મંદિર બન્યું. ભગવાન સાક્ષાત બેસી ગયા જ્યાં આપણે આજે બેઠા છે કે જેવું ભવ્ય મંદિર કે જે શૂન્યમાંથી સર્જન કહી શકાય. સુંદર થઈ ગયો અને એવું જગ પ્રસિદ્ધ આખું મંદિર પણ બન્યું કે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું. આ પથ્થરો બધા રફ અહીંયા આવીને બેસી ગયા. અત્યારે આપણે જોયા મંદિરના ઘાટ બની ગયા, કેટલા સુંદર લાગે. તો આવું એક સુંદર ભવ્ય અને દર્શનીય સ્થાન બની ગયું છે. शयनं विहाय निजस्वरूपं हृदि चिन्तयेत्वा स्नातं विशुद्धं प्रचुराभिरद्भिः श्रीनीलकण्ठं हृदि चिन्तयामि.